સળની કામગીરી મુદ્દે જે ગેરરીતિઓ ધ્યાને આવી છે એ અંતર્ગત આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લીના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવાનું છે, જેની અંદર અરવલ્લી જિલ્લામાં 12,323 મતદારો સામે વાંધા નોંધાવવામાં આવ્યા છે. આ જે વાંધા નોંધાવવામાં આવ્યા છે એની અંદર જે જાણવા મળ્યું છે એ મુજબ પોતાનું જે એક વ્યક્તિ હોય એ જે નિયમ મુજબ વાંધો લેવો જોઈએ એ લીધો નથી. 4-5 વ્યક્તિઓ સાથે મળી અને એકી સાથે બધા બંડલના બંડલ વાંધા તરીકે રજૂ કર્યા છે અને એ જે સળની કામગીરી જે થવી જોઈએ એ નિષ્પક્ષપણે થતી નથી. અને જો ખોટી રીતે જો મતદારનું જો નામ આ સર યાદીમાંથી કાઢવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં ખૂબ મોટા પાયે આંદોલન કરવામાં આવશે. મત આપવો એ દરેકનો પોતાનો અધિકાર છે અને મતદાર યાદીમાં ખોટી રીતે વાંધા રજૂ કરી અને જે નામો કમી કરવાની જે કામગીરી ચાલી રહી છે એ તદ્દન ગેરવ્યાજબી છે. જે અનુસંધાને આજે આવેદનપત્ર આપી અને આગામી સમયમાં પણ જો આ ખોટા મતદારો જે કાઢવાની વાત ચાલી રહી છે અને એમાં જો સાચા મતદારોને જો કાઢવામાં આવશે તો ચોક્કસપણે આગામી સમયે ખૂબ મોટા આંદોલન સાથે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આ કાર્યક્રમ કરશે, એમાં કોઈ શંકા નથી.